ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગ કરનાર સામે કાર્યવાહી. ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના સામે આવી. સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમનો ઇન્ટ્રો આપવા દબાણ કરાયું. બાદમાં તેમની સાથે હસી મજાક કરવામાં આવી, પરાણે કરી માનસિક ટોર્ચર આપવામાં આવ્યું, જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધીશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને કોલેજ સત્તાધીશોએ તપાસ શરૂ. વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી. અજાણ્યા શખ્સોએ કારમાં આગ લગાડી. જૂની અદાવતના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન. આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યા, આગને કાબૂમાં કરી. સુરતમાં રોડ પર દોડતું ટેન્કર આગનો ગોળો બન્યું. સુરતના નેશનલ હાઈવે પર પૂરપાટ દોડતું ટેન્કર આગનો ગોળો બની ગયું હોય. શહેરના કામરેજ નજીક નેશનલ હાઈવે 48 પર એક ટેન્કર પૂરપાટ જઈ રહ્યું હતું, ત્યારે કામરેજ પાસે પહોંચતા કોઈ કારણોસર ટેન્કરમાં આગના ધુમાડા નીકળવા લાગ્યા, જેથી ટેન્કર ચાલકે રોડની સાઈડમાં ટેન્કરને થંભાવી દીધું, પાર્ક કર્યું, સમય સૂચકતા વાપરી ટેન્કરમાંથી ઉતરી ગયો, જે બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. થોડી ક્ષણમાં આખું ટેન્કર બળીને ભસ્મીભૂત થઈ ગયું. રોડ પર ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. રોડ પર નીકળતા વાહન ચાલકો ડરી ગયા. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો. ભચાઉના જૈન દેરાસરમાં લાખો રૂપિયાની થઈ ચોરી. કચ્છના ભચાઉમાં તસ્કરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભચાઉના છાડવાડા નજીક આવેલા નમસ્કાર જૈન દેરાસરમાં તસ્કર બેલડી ત્રાટકી હતી. બારીને અડીને આવેલી પથ્થરની જાળી તોડી મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં પ્રવેશ્યા હતા. બાદમાં નાની મોટી 5 મૂર્તિના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ, 6 કર્ણકુંડળ, 4 ઇમિટેશન હારની ચોરી કરી. એટલું જ નહીં, દાન પેટીનું તાળું તોડી 10,000ની રોકડ રકમ સહિત 1.85 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. મધરાત્રે 1:30 વાગે ચોરી કરવા ઘૂસેલા 2 અજાણ્યા ચોર મંદિર દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા. જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં 4 બાળકોના મોતના આક્ષેપથી હાહાકાર. સવારથી અટાણ સુધીમાં ચોથું બાળક મર્યું અહીંયા. હજી સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી. સવારથી અટાણ સુધી 2:30 વાગ્યાનો અમારો કેસ છે. 2:30 વાગ્યાનું બાળક ફેલ થઈ ગયું, તેમને રજા આપી. બાળકના મોત બાદ કંઈક આ રીતે પરિવારજનોએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ગાયનેક તબીબોની બેદરકારીના કારણે એક જ દિવસમાં 4 બાળકના મોત થયા. સણસણતા આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો. જ્યારે વિસાવદરના કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો. બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો. એટલું જ નહીં, અહીં ડોક્ટરો સમયસર આવતા નથી, રાહ જોડાવવામાં આવે છે તેવો દાવો કર્યો. તો બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડોક્ટર પ્રિયંકા જોગિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. એ વાત તો સતત ખોટી જ છે કે અહીંયા મહિનાની લગભગ 500 થી 600 ડિલિવરી થાય છે અને 250 થી 300 સુધીના તો સિઝેરિયન થાય છે. એ સિવાયની બીજી સર્જરીને બધું વધારે પડતું થાય છે. હાલમાં 1200 પેશન્ટ તો ઇન્ડોર છે, તો આ વાત સાવ ખોટી જ છે. રાજકોટમાં પાણીપુરી ખાવા ગયેલી મહિલાનું માથું છૂંદી હત્યા. રાજકોટ ફરી એકવાર મહિલાની હત્યાથી રક્તરંજિત થયું. પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા કરી નાખવામાં આવતા ખળભળાટ મચી ગયો. શહેરના ભગવતીપુરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સ્નેહાબેન આસોડિયા સાંજના સમયે તેમના પતિને પાણીપુરી ખાવા જાઉં છું કહીને ઘરેથી નીકળ્યા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. બીજા દિવસે સવારે તેમના ઘરેથી 200 મીટર દૂરથી માથું છૂંદી તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી. મૃતક મહિલાના પતિના કહેવા પ્રમાણે નાના મોટા ઝઘડા થતા હતા, પરંતુ આવું સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી પત્નીનું મૃત્યુ થઈ જશે. અહીં રહેતા એક સ્થાનિકનો આક્ષેપ છે કે પોપટ ગ્રીન સોસાયટીની બાજુમાં અવાવરૂ જગ્યા આવેલી છે, ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી અને CCTV પણ નથી. આ રસ્તા પર દરરોજ યુવાનો રસ્તા વચ્ચે કેક કાપી બર્થડે ઉજવે છે અને કોઈ તેમને કંઈ કહે તો ઝઘડો કરે છે. અહીં લુખ્ખા તત્વોનો ખૂબ જ ત્રાસ છે. પોલીસનું પેટ્રોલિંગ પણ અહીં હોતું નથી. વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા. પોલીસે કબરમાંથી 5મા દિવસે મૃતદેહ બહાર કાઢ્યો. વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દેતા સનસનાટી મચી છે. તાંદલજામાં રહેતા ઇરશાદ અલી બંજારાની તેની જ પત્નીએ પ્રેમી સાથે ઠંડા કલેજે હત્યા કરી. પ્રેમીને પામવા માટે પતિ જીવનમાં કાંટારૂપ હતો અને જેથી બંને વચ્ચે વારંવાર તકરાર થતી, જેથી પ્રેમીની સદાય થવા માટે પત્ની ગુલાબ બાનુએ પ્રેમી સાથે મળીને પતિને હત્યાનો પ્લાન બનાવ્યો. પત્ની, પ્રેમી અને અન્ય એક શખ્સે ઇરશાદને પહેલા ઊંઘની ગોળીઓ આપીને બેહોશ કર્યો, ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી. મૃતક પતિના પરિવારને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કહ્યું. પરિવારજનોએ આકસ્મિક મોત થયું હોવાનું માનીને 19 નવેમ્બરના રોજ ઇરશાદની દફનવિધિ પણ કરી દીધી. પરિવારમાં શોક હતો, પરંતુ પત્નીના ચહેરા પર કોઈ પ્રકારનો શોક જોવા ન મળતા પરિવારજનોના મનમાં શંકા ગઈ. ગુલાબ બાનુના મોબાઈલ ફોનની તપાસ કરી આખો ભાંડો ફૂટ્યો, જેથી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. સઘન તપાસ કરવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં 32 વર્ષીય યુવકના મૃતદેહને 5
દિવસ બાદ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો. પોલીસે આરોપીઓને પકડી લીધા છે. રાજકોટના વેપારીએ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો પર શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે 4.28 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વેપારીએ અલ્પેશ ઢોલેરિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં મધ્યસ્થી રહેલા હરિ પટેલ અલ્પેશભાઈએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ગર્ભિત ધમકીઓ આપી હતી. ત્યારે ભાજપ જિલ્લા પ્રમુખે તેમના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. વડોદરાના ફતેગંજમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની. મહારાણા પ્રતાપ શાળામાં લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે યુવક અચાનક ઢળી પડ્યો. લાઇનમાં ઊભા ચક્કર આવતા યુવક જમીન પર પટકાયો. યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતા તે લોહી લુહાણ થઈ ગયો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તો ઘટના અંગે સ્થાનિક અગ્રણીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સેન્ટરોમાં લોકો માટે પાણી અને બેઠકની વ્યવસ્થા કરવામાં આવે. બીએલઓના મોત અને કામના ભારણના આક્ષેપો વચ્ચે છોટાઉદેપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક સરની કામગીરી કરતી નજરે પડી. આ બે તસવીર એસઆઈઆરની કામગીરી કરવાની કર્મચારીઓની ઈચ્છા શક્તિ દર્શાવવા માટે પૂરતી છે. એક તરફ રાજ્યભરમાં શિક્ષકોને એસઆઈઆરની કામગીરી આપવામાં આવતા ભારણ લાગી રહ્યું છે. એસઆઈઆરના ટેન્શનથી મોત થતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ છોટાઉદેપુરમાં મહિલા બીએલઓ નિષ્ઠાપૂર્વક એસઆઈઆરની કામગીરી કરતી નજરે પડી રહી છે. બીએલઓ પરના કામના ભારણનો મુદ્દો પણ હાલ ઘણો ચર્ચાઓમાં ચાલી રહ્યો છે. ત્યારે આ બધા જ વિવાદો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બીએલઓએ પોતાની કર્તવ્ય નિષ્ઠા દર્શાવી. છોટાઉદેપુરના કાચા રસ્તામાંથી લઈને બીએલઓ પોતાની કામગીરી કરી રહ્યા છે. બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને ફરજ બજાવી રહ્યા છે. કાચા રસ્તા પર મોટરસાઇકલની પાછળ બેસી મહિલા બીએલઓ જુસ્સાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. કુપ્પા મતદાન મથકના મહિલા બીએલઓ સાંકડીબારી ગામે એસઆઈઆરની કામગીરી કરવા પહોંચ્યા. આ કામગીરી માટે મતદારોએ ઝેરોક્સ અને ફોટોકોપી કાઢવા 200 રૂપિયાનો ખર્ચ કરીને નસવાડીના જવું પડે તે માટે બીએલઓ પોતાની સાથે ઝેરોક્સ મશીન લઈને જઈ રહ્યા છે. તેમણે પોતાના ભાઈને પણ આ કામમાં પોતાની સાથે જોડ્યા છે. તેઓ પોતાના ભાઈને સાથે લઈને મોટરસાઇકલ પર ઝેરોક્સ મશીન લઈને પહોંચી રહ્યા છે. મોટરસાઇકલ ડુંગર પર ન ચડી શકે એવી જગ્યાએ તેઓ ઝેરોક્સ મશીન માથા પર મૂકીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે. ત્યારે હવે ગ્રામજનોએ બીએલઓની કામગીરી બિરદાવીને તાત્કાલિક નવો રોડ બનાવવાની પણ માંગ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એસઆઈઆરની કામગીરીનું કર્યું નિરીક્ષણ. દેશભરમાં એસઆઈઆરની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. બીએલઓ શિક્ષકને આ કામગીરી ટોર્ચર રૂપ લાગી રહી છે. 5 દિવસમાં 4 બીએલઓના મોત પણ થયા છે, જેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ઉઢવ વિસ્તારની મુલાકાત લીધી. એસઆઈઆર કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કર્યું. જગદીશ વિશ્વકર્મા એસઆઈઆરની કામગીરીમાં જોતરાયા. ઇન્દ્રપુરી અને વિરાટનગર વોર્ડની મુલાકાત કરી સાથે ભાજપના બૂથ એજન્ટ સાથે ચર્ચા કરી. હવે બીએલઓ સાથે ભાજપના 2 કાર્યકર્તા જશે. સ્થાનિકો સાથે ફોર્મ ભરવાની કામગીરી કરશે. બીજી તરફ શિક્ષકોને સોંપાયેલી એસઆઈઆરની કામગીરી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. નીતિ નિયમોને કાયદા છે અને એનાથી ઉપરવટ થઈને સરકાર પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે તમારો ઉપયોગ કરતા હોય, તમારા શિક્ષકો પર માનસિક દબાણ લાવતા હોય, ત્રાસ ગુજારતા હોય, તો એવા સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી એમના શિક્ષક સંગઠનની છે. અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ વિરોધીઓ પર કર્યા પ્રહાર. અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે પછી વિરોધીઓએ સહન કરવાની શક્તિ રાખવી પડશે. લોકસભાની ચૂંટણી વખતે સાંસદ ભરત સુતરિયા પર વિરોધીઓએ આક્ષેપ કર્યા કે તેઓ એવા પ્રકારનો આહાર અને સેવન કરે છે અને વ્યસન કરે છે, જેનો જવાબ સાંસદ ભરત સુતરિયાએ આપ્યો. સાંસદે શાયરીના અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો. પછી કાલે કોક એમ કે ભાઈ આ ભરતભાઈ પેલા ઇલેક્શનમાં પણ તમે મને એટલો ઘેરી લીધો હતો, હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો, હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું. મેં કોઈથી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે તમે મને બેહાડી દીધો. દારૂબંધી મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોર પોલીસ પર વરસી પડ્યા. ગુજરાતમાં આમ તો દારૂબંધી માત્ર કાગળ પર છે. ગાંધીના ગુજરાતમાં છડે ચોક જાહેરમાં જ્યાં માંગો ત્યાં દારૂની બોટલો મળી જાય છે. ત્યારે દારૂબંધી મુદ્દે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર પોલીસને ઘેરી ચૂક્યા. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન પોલીસ પર નિશાન સાધ્યું અને સણસણતા આક્ષેપ કર્યા કે ગુજરાતની પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ તેમના હાથ બંધાયેલા છે. આજે ગુજરાતની પોલીસ એ ધારે
તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. બીજી તરફ બુટલેગરો સામે કાર્યવાહી કરનાર ખુદ પોલીસ જ બુટલેગર બની. પોલીસ કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા. પાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયો. તેની સાથે બુટલેગર કનુ માલીવાડ પણ ઝડપાયો છે. રાજસ્થાનથી દારૂ લાવી ગુજરાતમાં ઘુસાડતા હતા. ડિજિટલ અરેસ્ટના કારણે ખેડૂતે આપઘાત કરતા પરિવારને મળવા પહોંચ્યા નેતા. ડિજિટલ અરેસ્ટના કારણે ડભોઈના ખેડૂતે આપઘાત કરી લીધો, જેને લઈને દેશભરમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પરિવારને સાંત્વના પાઠવા મૃતકના ઘરે કાયાવરોહણ ગામ પહોંચ્યા, જ્યાં પરિવારજનોને મળીને દુઃખની ઘડીમાં સાંત્વના આપી, મૃતકને શ્રદ્ધાંજલિ આપી. પરિવારે સાયબર માફિયાઓએ ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો. સાયબર માફિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહ્યા હોવાનું જણાવ્યું. ધારાસભ્યએ લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ફ્રોડથી બચે તેવો સંદેશ આપ્યો. મુખ્યમંત્રીના એક ફોનથી જામનગરના એક પરિવારની ચિંતા હળવી થઈ ગઈ. હલો હાલો, હા, મેં કોઈ તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ક્યાંય, અમે અહીંયાથી ના પાડી દીધી છે. માત્ર 17 સેકન્ડમાં ગુજરાતના સંવેદનશીલ, દયાળુ, માનવીય, મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના પરિવારની ચિંતા દૂર કરી દીધી. કેમ કે 24 નવેમ્બરે શહેરના ટાઉન હોલમાં સીએમનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરે એ જ સ્થળે પરમાર પરિવારની દીકરીના લગ્ન હતા અને સુરક્ષા બંદોબસ્તની લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતામાં પરિવારને જોવા મળી. સંવેદનશીલ સીએમને આ વાતની જાણ થઈ અને તેમને એક પિતાની વેદના સમજીને છેલ્લી ઘડીએ પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. એટલું જ નહીં, સીએમ એટલે કે કોમન મેનની જેમ પરિવારના સભ્ય સાથે વાત કરી તેમની ચિંતા દૂર કરી. એક પરિવારના માથે આભ જેવી ચિંતા હળવી થતા સભ્યો પણ મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. સીએમ સર તેમના કાર્યક્રમનો સ્થળ બદલવામાં આવ્યો છે, તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સરનો આભાર માનીએ છીએ. તમને 2 જ કલાકની અંદર આખો રિવર્ટ મળ્યો કે તમારો પ્રસંગ ત્યાં જ કરજો, બરાબર. અમે ત્યાં જગ્યા ચેન્જ કરી છે અને એના જ પછી અડધી જ કલાકની અંદર અમને મુખ્યમંત્રી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારો પ્રસંગ શાંતિથી ત્યાં ઉજવો, તમારે બીજું કાંઈ જરૂરિયાત હોય તમને કહેજો. હું ફોન આવ્યો પછી અમને રાહતની સાસ થઈ કે અમે અમારો પ્રસંગ અહીંયા ટાઉન હોલમાં ફરી પાછો શક્ય કરી બનાવો. શિયાળામાં સુસવાટા મારતી ઠંડીમાં ગૃહિણીઓને સિસકારા બોલાવી દેતા શાકભાજીના ભાવ. લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. રાજ્યમાં શિયાળાની શરૂઆત સામાન્ય રીતે ખેડૂતો અને ગ્રાહકો માટે રાહત લઈને આવતી હોય છે. આ સિઝનમાં લીલા શાકભાજીનું ઉત્પાદન થતું હોવાથી બજારમાં ભાવ સ્થિર રહેતા હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ ઉલટી છે. સુસવાટા મારતી ઠંડીની સાથે શાકભાજીના ભાવ પણ સિસકારા બોલાવી દે તેવા છે. શહેરથી લઈ તાલુકા સુધી શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસના રસોડાના બજેટમાં મોટું ગાબડું પડી ગયું છે. વેપારીઓના મતે માવઠાને કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજી સામાન્ય દિવસોમાં 20 થી 30 રૂપિયાનું મળતું હતું, તે હવે 80 થી 100 રૂપિયાની કિંમતે મળે છે. આ આંકડા જુઓ. 1 કિલો શાકભાજીના ભાવ દિવાળી પહેલા જે ભાવ હતો તે હાલ એકદમથી વધી ગયો છે. રોજિંદી શાકભાજીથી લઈને મસાલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લીંબુ, ટામેટા, કોથમીર, રીંગણ સાથે દૂધી, કારેલા, કાકડીના ભાવમાં પણ દિવાળી કરતા હાલ ભાવ આસમાને પહોંચ્યા છે. 40 થી 50 રૂપિયા મળતા શાકભાજીના ભાવ સદી વટાવી ચૂક્યા છે અને હવે ગરીબોના ઘરની થાળીમાંથી લીલોતરી શાકભાજી ગાયબ થઈ ગયા છે. જામનગરમાં ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતે પશુઓને ચરાવવા છોડી મૂક્યા. જામનગર જિલ્લામાં ડુંગળી વાવતા ખેડૂતોને હરાજીમાં ઓછા ભાવ મળતા હવે ખેતરોમાં જ ડુંગળીનો નાશ કરી રહ્યા છે. જોડિયા તાલુકાના લીંબોડા ગામના ખેડૂતે 10 વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું. મોંઘાદાટ બિયારણ, દવાઓનો છંટકાવ કરી માવજત કર્યા બાદ હવે બજારમાં ખર્ચ કરતા હરાજીમાં માત્ર 50 રૂપિયા જ પ્રતિમણના મળી રહ્યા છે, જેથી ખેડૂતો હવે ખર્ચ કરતા નફો નથી મળી રહ્યો અને આવક ઓછી થતા ખેતરોમાં ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી નાશ કરી રહ્યા છે, તો ખેતરમાં પશુઓને પણ ચરાવવા માટે છોડી મૂક્યા છે. શિયાળો જામતા દક્ષિણ ગુજરાતમાં પોકની મોસમ શરૂ થઈ. શિયાળાની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાતમાં પોક ખાવાની મોસમ શરૂ થઈ ગઈ છે. સુરતથી દમણ સુધીના હાઈવે પર પોકના સ્ટોલ લાગી ગયા છે, ત્યારે બારડોલીમાં પણ પોકના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. બારડોલી જેવા વિસ્તારોમાં પોક ખાવાના શોખીનોને તેનો ભાવ ગમે તેટલો હોય તો પણ તેને માણવાનું ચૂકતા નથી. વિદેશમાં રહેતા એનઆરઆઈઓ પણ વતન આવે ત્યારે પોક ખાવાનું ચૂકતા નથી. પોકની માંગ શિયાળામાં ખૂબ જ રહે છે. શોખીનોના મતે ભાવ ગમે તે હોય, પોક ખાવાનો એટલે
સમય થઈ ગયો છે. શિયાળો આવી ગયો છે. 800 રૂપિયા કિલો ભાવ છે. તેમ છતાં પોકના શોખીનો ખાવાનું છોડતા નથી. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે પોકના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. પોકની આવક ઓછી હોવા છતાં માંગ વધુ હોવાથી પોકના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ વેપારીઓ પણ પોકમાંથી પોકવડા, પોક પેટીસ અને પોક સમોસા જેવા ફરસાણ બનાવીને પોક રસિકોને આનંદ કરાવી રહ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે પોકની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું. જુવારના પાકને મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. 1 વીઘા દીઠ 15,000થી પણ વધુનો ખર્ચ થયો હોવા છતાં તેટલી ઉપજ નથી મળી રહી. સુરતના હથોડા ગામથી ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો. આ તરફ સુરતના અણુદ્વાર પાસે મહિલાએ લગાવી મોતની છલાંગ. મહિલાએ ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો. અણુદ્વાર પાસે ફરજ બજાવતા હતા ત્યારે ટીઆરબી જવાને મહિલાને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલમાં સારવાર માટે ખસેડી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે દબાણ પર ચાલ્યું બુલડોઝર. મંજૂરી વગર ખડકી દેવાયેલી બિલ્ડિંગ તોડી પડાઈ. વર્ષ 2023માં પરવાનગી વગર બિલ્ડિંગ ઊભી કરી દેવાઈ હતી, તે તોડી પડાઈ. છોટાઉદેપુરના પાવીજીતપુર પાસે ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી જતા નેશનલ હાઈવે પર મુસાફરી કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ત્યારે 116 કરોડના ખર્ચે ક્વાંટ સુધીના માર્ગને મંજૂરી મળી, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ યાત્રા પાલનપુર પહોંચી હતી. પાલનપુરમાં કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં અમિત ચાવડાએ બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે આકરા પ્રહારો કર્યા. તો બીજી તરફ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા લોકો પર પ્રહાર કર્યા. ગીર સોમનાથ પોલીસે વેશ પલટો કરી 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે તમિલનાડુ બાદ બિહારના મુઝફ્ફરપુરમાં પહોંચી જંગલ વિસ્તારમાંથી પકડી લીધો. લગ્ન પ્રસંગમાં ઓળખ છુપાવી બળાત્કારી આરોપીને પકડી લીધો, જેમના પર 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બાજુ તાપી જિલ્લાના નિજરણના રૂમકી તળાવ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. શિવજી મંદિર નજીક ભાડાના મકાનમાં પ્રેક્ટિસ કરતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની દવાઓ તેમજ મેડિકલના સાધનો મળી 30,000નો મુદ્દામાલ કબજે કર્યો. સમાચાર સરખેજ મહમદપુરા રોડ પર અકસ્માત. બ્રેઝા કાર અને કર્વ ઈવી ઇલેક્ટ્રિક કાર વચ્ચે ટક્કર. બ્રેઝા કારમાં 2 બાળકો સહિત 6 લોકો સવાર હતા. બ્રેઝા કારમાં સવાર 6 લોકો ઇજાગ્રસ્ત હતા. બંને બાળકોની હાલત ગંભીર. કર્વ ઈવી કારમાં સવાર એક વ્યક્તિને હળવી ઈજા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે અકસ્માત હતો તે ભયંકર હતો, જેના કારણે ભારે નુકસાન બંને ગાડીઓને થયેલું જોવા મળી રહ્યું છે. સરખેજ મહમદપુરા પાસેની આ ઘટના હોવાની જાણકારી છે. દાહોદ અને રાજકોટના વાહનમાં આગથી નાસભાગ. દાહોદ ઇન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇન્દોર દાહોદ હાઈવેના જેકોટ નજીક શાકભાજી ભરેલ બોલેરો પિકઅપ ગાડીને અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો પિકઅપ રોડ પર ઊંધું વળી ગયું. રોડ પર શાકભાજીની રીલમછેલ થઈ. બાદમાં જોતજોતામાં વાહનમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખાતે ખસેડાયો. ફાયરની ટીમે પહોંચીને આગને કાબૂમાં કરી. દહેગામ પાસે 4 વાહન વચ્ચે અકસ્માત. 40 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો. ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરીને કારણે રોડ પર ટ્રાફિક ધીમો પડતા 2 બસો ઊભી રહી હતી. આ દરમિયાન એક બાઇક ચાલકે ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ટ્રકે પહેલા ઓવરટેક કરી રહેલા બાઇકને અડફેટી લીધું. ત્યારબાદ ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ સંપૂર્ણપણે ગુમાવી દીધો, જેને લીધે ડમ્પરે રોડ સાઈડ ઉભેલી 2 બસોને પાછળથી જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોડાસા રૂટની મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈને રોડની બાજુમાં પડી ગઈ. આ ઘટનામાં 40 જેટલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો. મુસાફરોની ચીચાચીસથી રોડ ગુંજી ઉઠ્યો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને ઝડપથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢીને તેમનો જીવ બચાવી લીધો. આ અકસ્માતમાં મોટાભાગના મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા. વડોદરાના પાદરાના વડુ ગામ પાસે ગોજારો અકસ્માત થયો. ગાયો ચરાવતા યુવક પર ટ્રેક્ટરના પૈડા ફરી વળ્યા. પૂરપાટ આવતા ટ્રેક્ટરે યુવકને અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત થયું. ટ્રેક્ટર ચાલક ફરાર થયો. તો વડોદરાના પાદરા જંબુસર 4 લાઇન હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું. પૂરપાટ ઝડપે આવતા આઈસર ટેમ્પાએ વૃદ્ધને અડફેટે લીધા, જેથી કેબલનું રિચાર્જ કરવા નીકળેલા વૃદ્ધને મોત મળ્યું. વડોદરામાં સહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી, યુવાનોને માર્યા. વડોદરામાં દિવસે ને દિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સહેબાજ પઠાણ ગેંગની દાદાગીરી સામે આવી. એક યુવાનને માર્યો હતો માર. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2-3 શખ્સો વાહન પર આવે છે અને એક મોપેડ પર આવીને ઊભા રહે છે. યુવક કંઈ સમજે તે પહેલા તેની સાથે બોલાચાલી કરી તેને મારવા લાગે છે, ગાળાગાળી કરવા લાગે છે, લાફા ઝીકવા લાગે છે, જેથી લોકોમાં નાસભાગ મચી જાય છે. બૂમાબૂમ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. આમ છતાં સહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને ખૂબ માર માર્યો. ખાખી ઉતરી દાદાગીરી પર હોટલ કર્મચારીને ઢોર માર માર્યો.
ગુંડાઓ સામે બકરી બની જતી પોલીસે નિર્દોષ વ્યક્તિ સામે ખાખીનો પાવર બતાવતી ખાખીગીરી કરી. ગુંડાઓ અસામાજિક તત્વો સામે બેબાકડી બની જતી રાજકોટ પોલીસે રોફ જમાવી હોટલના કર્મીને ઢોરમાર માર્યો. શહેરના મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં ફરજ બજાવતા કર્મચારીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો. હોટલમાં રોકાયેલા પોલીસ સ્ટાફના મહેમાન સાથે હોટલના સ્ટાફે કોઈ બાબતે રકઝક થઈ. આ રકઝક બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને હોટલમાં પ્રવેશીને પોલીસનો રોફ દર્શાવી હોટલના કર્મચારીને બેશરમતાથી ફટકાર્યો. લાફાઓનો વરસાદ કરવામાં આવ્યો. પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ પોલીસ સ્ટાફે હોટલ કર્મચારીઓની માફી માંગી અને વાત શમાવવાનો પ્રયાસ કર્યો. પરિણામે હોટલ તરફથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી. વડોદરામાં દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે. કઈક આ રીતે દંડ ભરવા મુદ્દે પોલીસ અને વાહન ચાલક વચ્ચે તૂતુ મેમે થઈ. વડોદરાના જેલ રોડ નર્સિંગ હોમ 3 રસ્તે પિતાની ટ્રાફિક પોલીસે પકડ્યા હોવાથી પુત્રીએ પોલીસને આડે હાથ લીધી. મહિલા સહિતના લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી. પોલીસે મોપેડ ચાલકના 3 ચલણ ભરવાના બાકી હોવાનું કંઈ પકડ્યા. તેની સામે આરસી બુક પણ નહોતી. વાહનના ડોક્યુમેન્ટ માંગતા વિવાદ થયો. અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે જાહેરમાં દંડ ભરવા મુદ્દે ચકમક થઈ. યુવતીનો આક્ષેપ છે કે પોલીસે ગાડીની ચાવી કાઢી લીધી. ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો. મામલો વધુ ઉગ્ર બનતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. કંઈક આ રીતે 1500 ચોરસ મીટર જગ્યા પર ખડકેલા દબાણોને ધૂળધાણી કરી દેવાય. વર્ષોથી ખડકેલા દબાણો હતા ન હતા થઈ ગયા. દબાણો પર બુલડોઝર ફેરવી ભાવનગરમાં મિશન સફાયો શરૂ કરાયું. ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. શહેરના અકવાડા વિસ્તારમાં દારૂલ ઉલૂમ મદ્રેસા જમીન પર ખડકેલા દબાણો હટાવાયા. જે મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલની 7 થી 8 રૂમ, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું. જેમાં ઘોઘા રોડ અકવાડા લેકથી અથેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર પર દબાણ કામગીરી લગાવી અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી. આ તરફ ગીર સોમનાથમાં પણ ચાલ્યું દાદાનું બુલડોઝર. ગીર સોમનાથમાં સોમનાથ મંદિરનો વિસ્તાર વધારવા માટે પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે. જેની આડે જે પણ અડચણ આવે છે તેને દૂર કરવામાં આવી રહી છે. ત્યારે આ કામમાં અવરોધરૂપ બાંધકામોને દૂર કરવાનું શરૂ કરાયું છે. સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનનું સ્થળાંતર કરાયું. જૂની દુકાનો બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી. જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો. સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. મકાનોને જેસીબીથી તોડી પડાયા. સુરતમાં રખડતા શ્વાને શહેરને માથે લીધું. 5 વર્ષના બાળક પર 4 શૂનો શ્વાનોએ હુમલો કરી માથું ફાડી નાખ્યું. ગુજરાતમાં ડાઘિયા શ્વાન હવે લોકોના જીવના પ્યાસા બની ગયા છે. રખડતા શ્વાન જ નહીં પરંતુ પાલતુ શ્વાનનો પણ દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે. હવે શહેરના રસ્તાઓ પર નીકળવું જીવના જોખમથી ખાલી નથી. શ્વાન જાણે માણસોના ગયા જન્મના દુશ્મન હોય તે રીતે લોકોના જીવની પાછળ પડે છે. દોડાવી બચકા ભરી થોડા દિવસે મોત દેખાડે છે. રાજ્યના નાના મોટા શહેરમાં શ્વાનના આતંકની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. પણ ખસીકરણ કરતું તંત્ર તમાશું જોતું રહે છે એ વાત દ્રશ્યો પુરવાર કરે છે. સુરત શહેરી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેના કારણે નિર્દોષ નાગરિકો, ખાસ કરીને બાળકો ભયનો ભોગ બની રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં એક કંપનીમાં બાળક રાજેશ પ્રજાપતિ તેમના પિતા સાથે ગયો ત્યારે કંપની બહાર 5 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક 4 થી 5 જેટલા રખડતા શ્વાનના ટોળાએ તેના પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવતા શ્વાન ભાગી છૂટ્યા. પરંતુ ત્યાં સુધીમાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી. બાળકને 50 થી વધુ ઇજાના નિશાન શરીર પર જોવા મળ્યા. શ્વાને એ હદે બાળકને ચૂંથી નાખ્યું કે બાળકનું આખું માથું ફાડી નાખ્યું. દીકરાની હાલત જોઈને માતાના આક્રંદ અને ધ્રુસકે રડતા દ્રશ્યો. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. થીજવતી ઠંડી વચ્ચે ખેડૂતોને ધ્રુજાવા આવી રહ્યું છે માવઠું. અંબાલાલ પટેલના મુખેથી જાણો તારીખ પ્રમાણે ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ. હાલ ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યો છે. કડકડતી ઠંડી પડી રહી છે પરંતુ ઋતુચક્રની ઉલટી ચાલ શરૂ થવાની છે. ખેડૂતોને ધ્રુજાવતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે વજ્રઘાત બનવા માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં માવઠાના સંકટને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. 25 નવેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક જિલ્લામાં સામાન્ય કમોસમી વરસાદ પડશે તો ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. 16-17 ડિસેમ્બરે પાકની પથારી ફેરવા માવઠું આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે કમોસમી વરસાદ પડશે તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી છે. તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે. કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે
તેમ તેમ 25 નીચા આવવાની શક્યતા રહેશે.